Delegate troop tuition. Delegate, 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 delegate. ગુજરાતીની અંદર ચેપ્ટર નંબર 3 કાવ્ય છે જેનું નામ છે પછે સાંભળ્યો બોલ્યા, જેમના કવિ છે પ્રેમાનંદ અને એનો સાહિત્ય પ્રકાર છે આખ્યાન ખંડ અને સાહિત્ય કૃતિ છે સુદામા ચરિત્રમાંથી લેવામાં આવ્યો છે। તો સૌથી પહેલાં આપણે કવિનો થોડોક પરિચય લઈ લઈએ। તો આ કાવ્યના કવિ છે પ્રેમાનંદ। ઈસવીસન 7મી સદીની વાત છે આ, અને કવિ શિરોમણી એમનું માન પ્રેમાનંદ વડોદરાના વતની છે। અને જે પ્રેમાનંદ છે એ ગુજરાતી સાહિત્યની અંદર ઉત્તમ આખ્યાનકાર અને માણભટ્ટ તરીકે એ પ્રસિદ્ધ છે, એટલે એનું ઉપનામ છે માણભટ્ટ, બરાબર। આંગળીઓ ઉપર એ પહેરેલી જે વીંટી હોય અને તાંબા ઉપર કેમ તબલા વગાડે, તબલા કેવી રીતે વગાડે એમ તાંબુ છે એ તાંબાનો ઘડો હોય એની ઉપર વગાડતા જાય અને એમાં જે અવાજ રણકે એના તાલ અને સુરીલા કંઠે અભિનય દ્વારા પ્રેમાનંદ છે એને લોક સમુદાયને રસ બતોળ કરી નાખે, એટલે ખૂબ જ રસપ્રદ વાત એ રજૂ દરેક આખ્યાનની અંદર કરે છે। તેઓ પૌરાણિક એટલે પ્રાચીન ગ્રંથોમાં એ કથાનાથી લઈને રસમયને ખીલવીને ગુજરાતી વાતાવરણમાં મૂકીને લોકોને રસપાન કરાવતા હતા પ્રેમાનંદ, બરાબર છે। હવે પ્રેમાનંદના કેટલાક આખ્યાનો જોઈ લઈએ। તો પ્રેમાનંદનું ખૂબ જ સુપ્રસિદ્ધ આખ્યાન છે ઓખારણ, પછી ચંદ્રહાસ આખ્યાન, પછી અભિમન્યુ આખ્યાન। અભિમન્યુ આખ્યાનની અંદર છે એ મહાભારત છે એની અંદર અભિમન્યુનું વર્ણન કરવામાં આવ્યું છે, એનું પણ એમણે આ આખ્યાનમાં અભિમન્યુના ચારિત્રનું વર્ણન કર્યું છે। ત્યારબાદ છે સુદામા ચરિત્ર, બરાબર। પછી છે કુંવરબાઈનું મામેરું। કુંવરબાઈ છે એ નરસિંહ મહેતાની જે દીકરી છે, બરાબર। એમને જ્યારે શ્રીમત આવે છે ત્યારે જે મામેરાનો પ્રસંગ કરવાનો હોય છે એનું વર્ણન પ્રેમાનંદે આખ્યાન સ્વરૂપે આમાં કરેલું છે। ત્યારબાદ નળાખ્યાન, પછી રણયજ્ઞ, પછી દશકમંદ, આવા આખ્યાનો છે એ સુપ્રસિદ્ધ છે જે ગુજરાતી કવિતાને સમૃદ્ધ કરી નાખી છે અને ગુજરાતી સાહિત્યની અંદર છે પ્રેમાનંદનું નામ ખૂબ જ જાણીતું છે। તેઓના આખ્યાનમાં વિવિધ રસની ગૂંથણી છે એ કરી શકતા હતા, એમને આ કળા બહુ ખૂબ જ સારી રીતે આવડતી હતી, બરાબર। જ્ઞાન અને બોધ સાથે પણ આપતા હતા। પહેલાંના સમયમાં ટીવી નહોતા, બરાબર, મોબાઈલ નહોતા, એટલે લોકોને જે સારા સંસ્કારોનું સિંચન કરવાનું હોય અને આ લોકો સુધી છે આ સંદેશો પહોંચાડવાનો હોય અને ભારતીય સંસ્કૃતિને ફેલાવવાની હોય, તો એટલા માટે આ પ્રેમાનંદ છે ને એ ખૂબ જ આખ્યાન દ્વારા લોકોને છે ને જ્ઞાન પીરસતા હતા, બરાબર। તો આ ખૂબ જ આખ્યાન છે એ ખૂબ જ લોકપ્રિય રહ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો, આ આખ્યાન ખંડની અંદર એ ટૂંકો સાર આપણે જોઈએ કેવો હોય છે। આ આખ્યાન ખંડની અંદર મહાકવિ પ્રેમાનંદે સુદામા ચરિત્રનું વર્ણન કર્યું છે અને આ આખ્યાનમાં કૃષ્ણ અને સુદામાની જે મિત્રતા છે એનું વર્ણન કરેલું છે અને જે ભાવ સંવાદ શૈલીમાં વર્ણન કરેલું છે। સંવાદ એટલે ઉદાહરણ દ્વારા। સાંદીપની આશ્રમમાં કૃષ્ણ ભગવાન છે અને એનો મિત્ર સુદામા બંને સાથે ભણતા હોય છે અને કેટલાય વર્ષો પછી મળે છે અને કૃષ્ણ અને સુદામા બંને છે એકબીજા સાથે વાત કરે છે અને ભૂતકાળની વાતો બધી યાદ કરે છે। અને ત્યારે એક દ્વારકાનો સુવર્ણ નગરીનો રાજા કૃષ્ણ ભગવાન, બરાબર, અને બીજો ગરીબ અને દરિદ્ર એનો મિત્ર સુદામા, એક ગરીબ બ્રાહ્મણ હોય છે। આ બંને વચ્ચેનો જે મિત્રતા છે ને એ મિત્રતાનું વર્ણન કરે છે અને પોતે જ્યારે ઘણા વર્ષો પછી જ્યારે મળે છે ત્યારે ભૂતકાળની જે બધી વાતો છે એ એકબીજા સાથે વાગોળે છે। આમ છતાં બંનેની અતૂટ મૈત્રી અને પરસ્પરનો પ્રેમ ભાવ છે એ આખ્યાન ખંડમાં પ્રેમાનંદને ખૂબ જ સારી રીતે સંવાદમાં અને ઉદાહરણથી એમણે રજૂ કર્યો છે। બાળપણમાં મૈત્રી તો ઘણા બધા થઈ જાય છે, પણ જે છેવટ સુધી જે મૈત્રી રાખે ને એ જ સાચો મિત્ર, બરાબર। ક્યાં દ્વારકાનો રાજા, સુવર્ણ નગરીનો રાજા, અને ક્યાં ગરીબ અને દરિદ્ર સુદામા, એક ભિખારી જેવો ગરીબ બ્રાહ્મણ, બરાબર। છતાં એ દોસ્ત અને મિત્ર છે એ એકબીજા વચ્ચેની જે કંઈ ગરીબ અને ધનવાન વચ્ચેના જે ભેદભાવો છે એ આખ્યાન ખંડની અંદર દૂર કરે છે। અને અહીં આ મિત્રતાની પરસ્પર સંવાદ દ્વારા બંને મિત્રો છે એ વેઠેલા સંકટો એટલે મુશ્કેલીઓ, બરાબર, જ્યારે આશ્રમમાં જ્યારે ભણતા હતા સાંદીપની આશ્રમની અંદર ત્યારે વિદ્યા લેતા હતા અને ઘણી બધી સુખ દુઃખનો વાતો સાથે કરતા હતા,
બરાબર છે. અને ઘણા દુઃખો પણ એમણે ભણતા ભણતા વિદ્યા દાન પ્રાપ્ત કરતા એમણે સહન કરેલા છે. એનું વર્ણન પ્રેમાનંદે આ આખ્યાન ખંડમાં ખૂબ જ સારી રીતે વર્ણન કર્યું છે. પોતે કેટલા કાર્યોના સંભાળના વાગોળે છે કે ભણતા અભ્યાસ જ્યારે સાંદીપની આશ્રમમાં ભણતા હતા ત્યારે આપણે કયા કયા ઘટનાઓ બની, કયા કયા પ્રસંગો કર્યા, શું કરતા, આ બધું વર્ણન એકબીજા મિત્રો ઘણા વર્ષો પછી મળે છે ને ત્યારે એનું બંને વર્ણન કરે છે. અને અતૂટ મધુર મૈત્રનું દ્રષ્ટાંત આ આખ્યાન ખંડની અંદર એને ઘડવામાં આવ્યું છે. તો ટૂંકમાં હું તમને થોડોક સાર કહી દઉં કે આ આખ્યાન ખંડની અંદર પ્રેમાનંદે એક મિત્રતાનું સંવાદની શૈલીમાં એમણે રજૂ કર્યું છે. જ્યારે સુદામા ઘણા વર્ષો પછી છે ને એ કૃષ્ણ ભગવાનને દ્વારિકા મળવા જાય છે અને ત્યારે છે એ સાંદીપની આશ્રમની વાત કરે છે. અને સાંદીપની આશ્રમની વાત કરે છે ત્યારે એને યાદ અપાવે છે કે તમને આ યાદ છે. અને સુદામા એમ કહે છે કે હા, મને આ બધી વસ્તુ યાદ છે, હું કેમ આ બધી બાબતોને હું ભૂલી જાઉં. બરાબર. અને યાદ કરતાં કરતાં છે એ છેક સુધી એક ઘટના સુધી પહોંચી જાય છે કે સાંદીપની આશ્રમમાં છે જે સાંદીપની ગુરુજી છે એમની પત્ની એટલે કે ગોરાણી એટલે કે બ્રાહ્મણની પત્ની છે એને લાકડા તોડવા માટે જંગલમાં મોકલે છે. અને જ્યારે જંગલમાં મોકલે છે ત્યારે એ લાકડા તોડે છે અને ત્યારે બંને મિત્રો શરત લગાડે છે કે કોણ સૌથી પહેલાં વધારે લાકડા તોડીને એ આશ્રમમાં પહોંચે. બરાબર છે. અને જેવા લાકડાની ભારી જ્યાં ખંભે ઉઠાવે છે ત્યાં જંગલની અંદર મુશળધાર વરસાદ આવે છે. અને એટલો મુશળધાર વરસાદ આવે છે તે હવે ઘરે આશ્રમમાં પહોંચવું એ ખૂબ જ મુશ્કેલ પડી જાય છે. અને ત્યારે છે એ બંને એના ખૂબ જ વરસાદ આવવાને કારણે પૂર ભરાઈ જાય છે. જંગલ છે આખું પાણી થઈ જાય છે. પછી આશ્રમમાં મુશ્કેલ પડી જાય છે. અને એટલી બધી ઠંડી હોય છે કે એના કારણે એનું શરીર આખું ટાઢથી ધ્રુજે છે. અને જ્યારે સાંદીપની આ ઋષિને જ્યારે ખબર પડે છે કે એમની પત્નીએ છે જંગલમાં લાકડા તોડવા માટે મોકલ્યા છે અને ખૂબ જ વરસાદ આવે છે અને વીજળી ગડગડાટ થાય છે, તો આ બાળકો છે એ કઈ રીતે પરત આવશે. બરાબર. એટલે એની ગોરાણીને વાત કહે છે કે તે ખૂબ જુલમ કર્યો છે કે આ બાળકોને આવા તોફાની વરસાદમાં છે એ જંગલમાં લાકડા તોડવા માટે મોકલાય નહીં. બરાબર. અને એવી રીતે સાંદીપની ઋષિ છે એ સુદામા, કૃષ્ણ ભગવાન અને બલરામ ત્રણેયને છે ને એ ગોતવા માટે જંગલમાં જાય છે. અને જેવા મળે છે એટલે છે એને ગળે ભેટી પડે છે. અને આવી રીતે આ સંવાદ યાદ કરે છે આખો. અને પછી કૃષ્ણ ભગવાન વાતોમાં કહે છે કે મને જે સુખ મળ્યું છે અને જે વિદ્યા પ્રાપ્ત કરી છે એ બધું મહારાજ સુદામા તમારા તરફથી પ્રાપ્ત થઈ છે. અને આવી રીતે સુદામા એને વળતો જવાબ આપે છે કે એમ કહીને મારા ગરીબ દુઃખી દરિદ્ર જેવા ગરીબ બ્રાહ્મણનું તમે માન વધારો છો. બરાબર. તો આ છે મિત્રતાનો એક સંવાદ. આ રીતે સુખ દુઃખની વાતો કરતાં કરતાં અનેક વાતો કરે છે અને જે ખૂબ જ રસપ્રદ ઘટનાઓ છે એનું પણ વર્ણન કરે છે. તો આપણી સાથે પણ શાળામાં કેટલાક એવા મિત્રો હોય છે, પણ ભાગ્યે જ છે જ્યારે મોટા થઈએ ત્યારે આપણે છેક સુધી સાથ દેતા હોય છે. બાકી તો કેટલાય મિત્રો આવે ને કેટલાય મિત્રો જાય. આજના યુગમાં શું છે કે ભાઈ સુખ હોય ને તો બધા જ મિત્રો તમારી સાથે હોય, પણ દુઃખ હોય ને ત્યારે કોઈ મિત્રો હોતો નથી. બરાબર. તો આ મિત્રતાનો સંવાદ છે ને એ આખ્યાન ખાંડની અંદર પ્રેમાનંદે ખૂબ જ સારામાં સારી રીતે વર્ણન કરેલું છે. તો તમે પણ વિદ્યાર્થી મિત્રો આ શાળાની અંદર છે એ તમે કેટલાય મિત્રોને છે યાદ રાખશો, કેટલાકને ભૂલી જશો. બરાબર. કેટલાક છે એ તમારી સાથે છૂટી જશે, કેટલાક હંમેશ માટે યાદ રહેશે. બરાબર. તો આવી ઘટનાઓ પણ છે એનું વર્ણન છે એ તમારે ભવિષ્યમાં ધ્યાન રાખવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો પ્રેમાનંદે આ આખ્યાન ખંડ છે એ રામગરી રાગમાં એનું વર્ણન કરેલું છે. આ કાવ્યની અંદર એક વાક્ય કૃષ્ણ ભગવાન કહે છે અને બીજું વાક્ય સુદામા કહે છે. આ તમે નાટકીય સ્વરૂપે પણ રજૂ કરી શકો શાળાની અંદર. કોઈ એક મિત્ર કૃષ્ણ બને અને બીજો વ્યક્તિ સુદામા બને. બરાબર. એમ સામાસામી એકબીજા સંવાદ છે એ વાંચીને તમે છે ને એક નાટકના સ્વરૂપમાં પણ રજૂ કરી શકો છો. બરાબર. તો પહેલું વાક્ય છે એ કૃષ્ણ ભગવાન બોલે છે અને બીજી પંક્તિ છે, ટૂંકમાં પહેલી પંક્તિ છે એ કૃષ્ણ ભગવાન બોલે છે અને બીજી પંક્તિ છે એ સુદામા બોલે છે. બરાબર. એવી રીતે છેક સુધી છેલ્લી બે લાઈનને બાદ કરતા છેક સુધી આ ક્રમ જળવાઈ રહેશે. બરાબર. તો હવે આ કાવ્યની શરૂઆત કરીએ. પછે સાંભળ્યો જી બોલ્યા તને સાંભળે રે. આ કૃષ્ણ ભગવાન બોલે છે. પછી સુદામાને વાત કરે છે. સાંભળ્યો એટલે કૃષ્ણ ભગવાન. કૃષ્ણ ભગવાન સુદામાને કહે છે કે તને યાદ છે એમ પોતે જે સાંદીપની આશ્રમમાં ભણ્યા ને એ બધી વાતો યાદ કરે છે, નાનપણની વાતો. ઘણા વર્ષો પછી મળ્યા હોય એટલે કૃષ્ણ ભગવાન અને સુદામા
એ જે સાંદીપની આશ્રમમાં જે વિદ્યા પ્રાપ્ત કરીને એનું વર્ણન બંને કરે છે. હવે બીજી પંક્તિ સુદામા બોલે છે, હાજી નાનપણનો નેહ મને કેમ વિસરે રે. સુદામા કહે છે કે હાજી નાનપણનો પ્રેમ, નેહ એટલે પ્રેમ, મને કેમ વિસરે રે. વિસરે એટલે કેમ ભૂલી જવું. હાજી નાનપણનો પ્રેમ હું કેમ ભૂલી જાઉં. હવે ત્રીજી પંક્તિ એ કૃષ્ણ ભગવાન બોલે છે, આપણે 2 મહિના પાસે રહ્યા તને સાંભળે રે. કૃષ્ણ ભગવાન કહે છે આપણે સાંદીપની આશ્રમમાં 2 મહિના સાથે રહ્યા, તને યાદ છે. હવે ચોથી પંક્તિ સુદામા બોલે છે, હાજી સાંદીપની ઋષિને ઘેર મને કેમ વિસરે રે. સુદામા કહે છે હાજી સાંદીપની ઋષિના આશ્રમમાં રહ્યા અને એમના ઘરે પણ રહ્યા, એ હું કેમ ભૂલી જાઉં. હવે પાંચમી પંક્તિ કૃષ્ણ ભગવાન બોલે છે, આપણ અન્ન ભિક્ષા માગી લાવતા તને સાંભળે રે. કૃષ્ણ ભગવાન બોલે છે કે આપણે બંને સાથે મળીને અનાજની ભિક્ષા માંગવા જતા હતા, તને યાદ છે. સુદામા બોલે છે હવે છઠ્ઠી પંક્તિ, મળી જમતા 3 ભ્રાત મને કેમ વિસરી રે. સુદામા કહે છે કે સાથે મળીને આપણે 3 ભાઈઓ જમતા, ભ્રાત એટલે ભાઈ, 3 ભાઈઓ જમતા, કૃષ્ણ, બલરામ અને સુદામા, આ 3 ભાઈઓ જમતા, એ મને કેમ ભૂલાઈ જાય. હવે પછીનું ક્રમબદ્ધ રીતે આવી રીતે જ આવશે. એક કૃષ્ણ ભગવાનની પંક્તિ, એક સુદામાની પંક્તિ. આપણ સુત એક સાથે તને સાંભળે રે. કૃષ્ણ ભગવાન કહે છે કે આપણે 3 એક સાથે ઘાસની પથારીમાં સૂતા, તને યાદ છે. તો પછીનું વાક્ય બોલે છે સુદામા, સુખ દુઃખની કરતા વાત મને કેમ વિસરે રે. બરાબર. તો સુદામા કહે છે કે ઘાસની પથારી ઉપર રાત્રે સૂતા સૂતા આપણે સુખ દુઃખની સાથે વાતો પણ કરતા, એ હું કેવી રીતે ભૂલી જાઉં. પાછલી રાતના જાગતા તને સાંભળે રે. કૃષ્ણ ભગવાન સુદામાને કહે છે કે આપણે પાછલી રાત્રે જાગતા, તને યાદ છે. પાછલી રાત એટલે એટલી બધી સવારે વહેલી સવારે ઉઠતા, સૂર્યોદય થાય એ પહેલા ઉગતા, બરાબર, એ પહેલા ઉઠી જતા 3 મિત્રો, બરાબર. તો એ વાત કરે છે કે કૃષ્ણ ભગવાન સુદામાને કહે છે કે આપણે કેટલા સૂર્યોદય પહેલા ઉઠતા, એટલે પાછલી રાત્રે ઉઠી જતા, બરાબર. પછી સુદામા કહે છે હાજી કરતા વેદની ધૂન મને કેમ વિસરે રે. બરાબર. સુદામા બોલે છે હાજી મને યાદ છે, વહેલી સવારે ઉઠતા અને વેદની ધૂન પણ કરતા, એ હું કેવી રીતે ભૂલી જાઉં. બરાબર. ગુરુ આપણા જ્યારે ગામ ગયા તને સાંભળે રે. બરાબર. કૃષ્ણ ભગવાન કરે છે કે જ્યારે આપણા ગુરુ સાંદીપની છે, એ સાંદીપની ગુરુજી છે, એ જ્યારે બીજા ગામમાં ગયા હતા, તને યાદ છે. બરાબર. પછી સુદામા બોલે છે કોઈ એકને જાચવા મૂન મને કેમ વિસરે રે. સાંદીપની ઋષિ છે એ બીજા સદગૃસ્તને ત્યાં ભિક્ષા માંગવા ગયા હતા, એ હું કેવી રીતે ભૂલી જાઉં. પછી કૃષ્ણ ભગવાન બોલે છે ત્યારે કામ કહ્યું ગોરાણીએ તને સાંભળે રે. ગોરાણી એટલે સાંદીપની જે ઋષિ હતા એમની પત્ની, બરાબર. જે ગુરુજી જે બ્રાહ્મણ હોય ને ગોર કહેવાતા પહેલા, અને એની પત્ની હોય ને એને ગોરાણી કહેવાતા, બરાબર. એટલે સાંદીપની જે ઋષિ હતા એમની પત્ની છે એને ગોરાણી કીધું છે, બરાબર. સાંદીપની પછી કૃષ્ણ ભગવાન સુદામાને વાત કહે છે કે ત્યારે ગોરાણીએ આપણને એક કામ સોંપ્યું હતું, તને યાદ છે. હવે બોલે છે સુદામા, લઈ આવો કહ્યું કાષ્ટ મને કેમ વિસરે રે. બરાબર. ગોરાણીએ આપણને એક કામ સોંપ્યું હતું કે તમે જંગલમાં જઈને લાકડા કાપી આવો, એ હું કેવી રીતે ભૂલી જાઉં. પછી કૃષ્ણ ભગવાન સુદામાને કહે છે ખાંધે કુહાડા ધરિયા તને સાંભળે રે. ખાંધ એટલે આ ખભો. કૃષ્ણ ભગવાન કહે છે પછી આપણે 3 ખભે કુહાડી લઈને, બરાબર, જંગલ તરફ રવાના થયા, તને યાદ છે. પછી ઘણું દૂર ગયા રણછોડ મને કેમ વિસરે રે. બરાબર. સુદામા કહે છે રણછોડ એટલે રણછોડ કૃષ્ણ ભગવાનનું નામ છે. રણછોડ કૌંસમાં કૃષ્ણ અથવા તો કૃષ્ણ ભગવાન ઘણું જંગલમાં દૂર ગયા,
મને બરોબર યાદ છે, આ વાત હું કેવી રીતે ભૂલી જાઉં? પછી કૃષ્ણ ભગવાન બોલે છે, વાદ વધ્યો બેઉ બાંધવે તને સાંભળે રે. બરાબર, પછી આપણી બંને વચ્ચે છે એ એક જાતની શરત લાગી હતી કે કોણ પહેલા છે સાંદીપની આશ્રમમાં લાકડા લઈને પહોંચી જાય. તને આ વાત બરોબર યાદ છે? પછી કહે છે સુદામા, હાજી. ફાડ્યું મોટું ખોડ. ખોડ એટલે વૃક્ષનું થડ અથવા જૂનું થડ. બરાબર, મોટું ખોડ એટલે મોટો વૃક્ષનું થડ. મને કેમ વિસરે રે? બરાબર, સુદામા કહે છે, હાજી, આપણે બંનેએ મોટું વૃક્ષનું થડ તોડ્યું, એ મને બરોબર યાદ છે. હું એ કેવી રીતે ભૂલી જાઉં? પછી કૃષ્ણ ભગવાન બોલે છે, 3 ભારા બાંધ્યા દોરડે તને સાંભળે રે. બરાબર, ત્રણેય માટે એક એક ભારો બાંધ્યો. એક કૃષ્ણ ભગવાન માટે, એક બલરામ માટે અને એક સુદામા માટે. બરાબર, પછી જો 3 ભારા બાંધ્યા દોરડાથી તને યાદ છે, એમ કૃષ્ણ ભગવાન સુદામાને કહે છે. હવે સુદામા બોલે છે, હાજી, આવ્યા બારે મેં મને કેમ વિસરે રે? મને બરોબર યાદ છે. જેવા બરોબર આપણે છે ત્રણેય જણા એક એક છે એ માથે ભારા લીધા, કાં તો આકાશમાંથી બારે મેં વરસાદ, મેં એટલે વરસાદ વરસ્યો, ખૂબ જ વરસાદ આવ્યો હતો. ત્યારે હવે ઘરે કેમ પહોંચવું? સાંદીપની ઋષિ આશ્રમમાં કેમ પહોંચવું? એ મોટો પ્રશ્ન થઈ ગયો. આ મુશળધાર અને તોફાની વરસાદની અંદર એ ઘરે પહોંચવું બહુ મુશ્કેલ હતું. બરાબર, એ આ ઘટનાને યાદ કરે છે. હવે કૃષ્ણ ભગવાન કહે છે, શીતળ શરીર થાય ઘણું તને સાંભળે રે. કૃષ્ણ ભગવાન સુદામાને કહે છે કે એટલો બધો વરસાદ આવ્યો હતો કે એના કારણે ઠંડી બરાબર ખૂબ જ લાગતી હતી અને આપણું શરીર છે એ ખૂબ જ ધ્રુજતું હતું. તને યાદ છે? તો સુદામા જવાબ આપે છે, ટાઢે ધ્રુજે આપણી દેહ મને કેમ વિસરે રે. બરાબર, સુદામા બોલે છે કે વરસાદના કારણે ખૂબ જ ઠંડી હતી. દેહ એટલે આપણું શરીર, દેહ એટલે શરીર. આપણા શરીર છે એ ઠંડીના કારણે ખૂબ જ થરથર થરથર ધ્રુજતા હતા. એ હું કેવી રીતે ભૂલી જાઉં? નદીએ પૂર આવ્યા ઘણા તને સાંભળે રે. કૃષ્ણ ભગવાન કહે છે, નદી, એટલો બધો વરસાદ આવ્યો કે નદીએ પૂર આવી ગયા હતા. બરાબર, અને તને આ બાબત, આ વાત છે એ બરોબર યાદ છે? તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીની પંક્તિ કહે છે સુદામા, ધન વર્ષો મુશળધાર મને કેમ વિસરે રે. મુશળધાર એટલે ભયંકર. બરાબર, ધન વર્ષો એટલે વરસાદ, ખૂબ જ વરસાદ વરસ્યો, ભયંકર વરસાદ વરસ્યો. એ વાત હું કેવી રીતે ભૂલી જાઉં? હવે કૃષ્ણ ભગવાન કહે છે, પછી ગુરુજી શોધવા નિસર્યા. નિસર્યા એટલે નીકળ્યા. તને સાંભળે રે. પછી આપણે ત્રણેયને ગુરુજી આશ્રમમાંથી જંગલ તરફ છે એ નીકળ્યા આપણને શોધવા માટે. બરાબર, હવે કહે છે સુદામા કહે છે, કહ્યું સ્ત્રીને તે કીધો કેર મને કેમ વિસરે રે. બરાબર, સુદામા કહે છે કે સાંદીપની ઋષિ છે એમની પત્નીને કહે છે કે તે આ બાળકો ઉપર જુલમ કર્યો છે. બરાબર, એમ એની પત્નીને કહે છે કે આવા ભયંકર વરસાદમાં નાના બાળકોને લાકડા કાપવા માટે મોકલાય જંગલમાં? ન મોકલાય. એટલે કેર એટલે જુલમ કહે છે. કેર એટલે જુલમ. એટલે સાંદીપની ઋષિ છે એમની પત્નીને કહે છે કે તે આ ત્રણેય બાળકોને જંગલમાં લાકડા કાપવા માટે મોકલ્યા. આવા ભયંકર વાતાવરણમાં, ભયંકર વરસાદની અંદર મોકલાય. હવે આ 3 નાના બાળકો છે કઈ રીતે પાછા આવશે? એટલે સાંદીપની ઋષિને ખૂબ જ ચિંતા થઈ. એટલે એમની પત્ની ઉપર ગુસ્સે થાય છે અને કહે છે કે કહ્યું સ્ત્રીને, એટલે પોતાની સ્ત્રીને, પોતાની પત્નીને કહે છે, ગોરાણીને કહે છે કે તે આ 3 બાળકો ઉપર જુલમ કહ્યો છે. આ વાત હું કેવી રીતે ભૂલી જાઉં? એમ સુદામા કહે છે. બરાબર, આપણા હદિયા સાથે ચાંપ્યા તને સાંભળે રે. કૃષ્ણ ભગવાન કહે છે કે સાંદીપની ઋષિ છે એ આશ્રમથી જંગલમાં આપણે શોધવા માટે ગયા અને જ્યારે જંગલમાં આપણે મળી ગયા ત્યારે આપણા ગુરુજીએ છે આપણને કેવા ગળે ભેટી લીધા હતા. ચાંપ્યા એટલે હૃદયે ગળે ભેટવું. બરાબર, હૃદયે ચાપ, આમ એકબીજાને, ગુરુને આમ ભેટી જાય છે 3 જણા. બરાબર, એટલે કહે છે કે હું આ વાત કેવી રીતે ભૂલી જાઉં?
ગુરુ તેડી લાવ્યા ઘેર મને કેમ વિસરે રે. સુદામા કહે છે કે ગુરુજી આપને ત્રણેયને છે એ ઘરે એ તેડી લાવ્યા, આ વાત હું કેવી રીતે ભૂલી જાઉં. આપણે તે દહાડા જુજવા તને સાંભળે રે, આપણે એ દિવસો છે એ કેવી રીતે એ વિતાવ્યા છે એ આપણે તને યાદ છે. એટલે ટૂંકમાં આપણે તે દહાડા જુજવા તને સાંભળે રે, એટલે આ દિવસો હું કેવી રીતે ભૂલી જાઉં, તને યાદ છે. ફરીને મળ્યા આજ મને કેમ વિસરી રે. એટલે સુદામા કહે છે તે દિવસથી આપણે બંને છે એ છૂટા પડ્યા છે અને ફરી પાછા આજે પુનઃ બીજી વાર મળ્યા છે. કેટલા વર્ષો પછી એના મિત્રને મળ્યા છે, જુઓ, સુદામા અને કૃષ્ણ. બરાબર. હવે કૃષ્ણ ભગવાન કહે છે તમો પાસ અમો વિદ્યા શીખતા તને સાંભળે રે. કૃષ્ણ ભગવાન કહે છે પોતાના મિત્ર સુદામાને કે તમારી પાસેથી હું વિદ્યા શીખ્યો છું, તને યાદ છે? બોલો. કૃષ્ણ ભગવાન સુદામાને એના મિત્ર પાસેથી કહે છે કે હું તારી પાસેથી વિદ્યા શીખ્યો છું. આપણે પણ ક્લાસમાં કોઈક પાસે, કોઈક હોશિયાર વિદ્યાર્થી પાસે આપણો ખાસ મિત્ર હોય ને એની પાસે થોડું ઘણું શીખતા હોય તો આપણે એને જિંદગીભર યાદ રાખવો જોઈએ. તો એવી જ રીતે કૃષ્ણ ભગવાન આ સુદામાને એમ કહે છે કે હું વિદ્યા તમારી પાસેથી શીખ્યો છું. બરાબર. હું ને મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે. એટલે સુદામા કૃષ્ણ ભગવાનને કહે છે કે હે મહારાજ, મહારાજ એટલે કૃષ્ણ ભગવાન, હે મહારાજ, કૃષ્ણ ભગવાને કહે છે આમ કહીને તમે મને મોટો કહ્યો, એ વાત હું કેવી રીતે ભૂલી જાઉં. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આવે છે વલણ. આ વલણમાં છે બંને વાક્ય છે ને એ સુદામા જ કહે છે. બરાબર. એમાં કૃષ્ણ ભગવાન કહેતા નથી, કૃષ્ણ ભગવાન માત્ર સાંભળે છે. બરાબર. તો સુદામા કૃષ્ણ ભગવાનને કહે છે મહારાજ લાજ નિજ દાસની વધારો છો શ્રી હરે. સુદામા કહે છે કે હે મહારાજ, લાજ એટલે આબરૂ, બરાબર, નિજ એટલે પાસે, દાસ એટલે સેવક. હવે આખું વાક્ય જોડીએ. હે મહારાજ, મારી આબરૂ મારી જેવા સેવકની તમે વધારો છો, આમ કહીને પછી દરિદ્ર ખોવા દાસનું સોમ દ્રષ્ટિ શ્યામે કરી. બરાબર. પછી સુદામા કૃષ્ણ ભગવાનને કહે છે દરિદ્ર એટલે દુઃખ. બરાબર. દુઃખ. ખોવા દાસનું એટલે સેવકનું. સોમ દ્રષ્ટિ એટલે અમી દ્રષ્ટિ, અહીં કૃપા દ્રષ્ટિ થશે. અને શ્યામ એટલે કૃષ્ણ ભગવાન. હવે આ બધા શબ્દોને એકસાથે જોડીને વાક્ય બનાવી દઈએ. પછી સુદામા કહે છે કે મારી જેવા દુઃખી દાસનું જે મહત્વ છે એમ કરીને તમે વધારો છો. અને આમ કહીને છે શ્યામ એટલે કૃષ્ણ ભગવાને છે એને દુઃખ દૂર કરવા માટે પોતાની અમી દ્રષ્ટિ, બરાબર, પોતાની કૃપા દ્રષ્ટિ એ જોવે છે. બરાબર. અને આમ કહું ને તો આની પછી એવું થાય છે કે સુદામા છે ને કૃષ્ણ ભગવાનને પોતાનું દુઃખ નહીં કહી શકતો. એકચ્યુઅલી ખરેખર તો એવું છે કે સુદામા જે છે ને એ કૃષ્ણ ભગવાનની પાસે મદદ માંગવા જાય છે કે હું બહુ ગરીબ છું, તું મને થોડીક મદદ કર. બરાબર. મારા બાળકો ભૂખ્યા મરે છે. પણ એ કહી નથી શકતા પોતાના મિત્રને વાત. એ એવું માને છે કે જો મારા મિત્રને કહીશ તો એ બહુ દુઃખી થશે, એટલે એ કહેતા નથી. પરંતુ કૃષ્ણ ભગવાન તો છે એની મોહમાયા અપાર છે. એ તો પોતાના મનની વિશાળ દ્રષ્ટિથી કોઈ પણ જગ્યાએ એ પોતે જોઈ શકે છે. અને કૃષ્ણ ભગવાન પોતાની અમી દ્રષ્ટિથી જોવે છે તો એમના બાળકો દેખાય છે, એમની પત્ની દેખાય છે કે બાળકો રડતા હોય છે, ભૂખે મરતા હોય છે, ખૂબ જ દુઃખી હોય છે. પણ એના મનની વાત છે ને કૃષ્ણ ભગવાન બધી જ મનની વાત છે ને કૃષ્ણ ભગવાન સુદામાની જાણી લે છે. બરાબર. અને પછી છે અમી દ્રષ્ટિ જોઈને છે એ પોતે આશીર્વાદ આપે છે અને છે સુદામાનું જે દુઃખ છે એ આવી રીતે દૂર કરે છે. પણ સુદામાને ત્યાં સુધી ખબર નથી પડતી. જ્યારે પોતાના ઘરે જાય છે ત્યારે સુદામાને ખબર પડે છે કે કૃષ્ણ ભગવાનનો આશીર્વાદ છે એ દ્વારકામાંથી છેક છે એ એના ઘર સુધી પહોંચ્યો. અને આવી રીતે કૃષ્ણ ભગવાન છે પોતાના મિત્રનું દુઃખ દૂર કરે છે. બરાબર. આ આગળની વાત છે. આ આખું સુદામા ચરિત્ર છે એમાંથી પ્રેમાનંદે લીધું છે અને આખ્યાન ખંડના સ્વરૂપમાં એમણે અહીંયા સંવાદ એટલે કે ઉદાહરણ સ્વરૂપે દર્શાવ્યું છે. તો ખૂબ જ રસપ્રદ મજાની એક આ આખ્યાન ખંડ છે અને આ તરત જ યાદ રહી જેવું સરળ છે ઉદાહરણ સ્વરૂપે પ્રેમાનંદે આપણને અહીં રજૂ કરેલું છે. બરાબર છે. હવે કેટલાક શબ્દાર્થ અને સમાનાર્થી શબ્દ જોઈએ. સાંભળે. આપણે ખબર હોય તો ઘરે બધા વાક્યની અંદર કૃષ્ણ ભગવાન જે બોલે એમ સાંભળે છે એમ કહે છે. બરાબર. અને સુદામા છે એ વિસરે છે. આ વાક્ય છે એ પંક્તિના
છેલ્લા શબ્દોની અંદર આવતા હોય છે. સાંભળે એટલે સ્મરણ કરવું અથવા યાદ કરવું. કૃષ્ણ ભગવાન સુદામાને કહે છે કે તને યાદ સાંભળે રે, એટલે કે તને યાદ છે. બરાબર. ભ્રાત એટલે ભાઈ. બરાબર. અહીં ત્રણેય ભ્રાત છે. કૃષ્ણનો મોટો ભાઈ બલરામ અને એની સાથે સુદામા, એટલે ત્રણેય ભ્રાતની વર્ણન કર્યું છે. સાથરે એટલે ઘાસની પથારી. પછી વેદની ધૂન એટલે વેદને લયનાકરું રીતે ગાન ગાવામાં આવે છે. બરાબર. પછી જાંચવું એટલે કે યાચના કરવી અથવા તો ભિક્ષા માગવી. પછી ગોરાણી, તો કે ગોરાણી છે ગોર મહારાજની પત્ની હોય ને ગોરાણી કહેવાય. આ કાવ્યની અંદર છે એ ગોરાણી સાંદીપની ઋષિ છે એમની પત્ની માટે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કાષ્ઠ એટલે લાકડા અથવા બળતણ માટે લાકડા કાપવા માટે જવું પડતું હતું. ખાંધ એટલે ખભો. બરાબર. વાદ એટલે ચર્ચા અથવા તો શરત થવી. અહીં અંદરો અંદર વાદ એટલે હરીફાઈ થાય છે, એકબીજા વચ્ચે શરત લાગે છે કૃષ્ણ ભગવાન અને સુદામા વચ્ચે કે કોણ પહેલા લાકડા કાપીને આશ્રમમાં પહોંચે. બરાબર. પછી ખોડ એટલે મોટું જૂનું લાકડું. અહીં ઝાડનું થડિયું થશે. બરાબર. જંગલમાં લાકડા તોડવા માટે છે એ મોટા વૃક્ષનું થડ જે હોય છે, બરાબર, એ જૂનું હોય છે, એને જ કાપે છે. લીલુંછમ ન કાપે, જે સુકાયેલું થોડુંક મોટું હોય ને એને વધારે કાપે. ત્યારબાદ મુશળધાર એટલે સાંબેલા જેવી ધાર. ધોધમાર વરસાદ, અહીં ધોધમાર વરસાદનું વર્ણન કર્યું છે, ભયંકર વરસાદ. કેર એટલે જુલમ. જુજવા એટલે જુદા અથવા અલગ, એટલે કે આપણે આ પંક્તિમાં એમ કીધું છે કે કૃષ્ણ ભગવાન કહે છે કે તે દિવસથી આપણે બંને છૂટા પડ્યા અને આજે પાછા ફરીવાર મળ્યા છીએ. સૌમ દ્રષ્ટિ એટલે ચંદ્ર જેવી શીતળ કૃપા દ્રષ્ટિ, બીજો અર્થ થાય છે અમી દ્રષ્ટિ. હવે વિરુદ્ધાર્થી સાંભળવું એટલે વિસરવું. શીતળ એટલે ઠંડુ, આમ તો સમાનાર્થીમાં ઠંડુ થાય પણ એનું વિરુદ્ધાર્થી ઉષ્ણ એટલે ગરમ. પછી તળપદા શબ્દ મૂન એનો અર્થ થાય છે મુનિ અથવા ઋષિ. પછી રૂઢિપ્રયોગો. હૃદય સાથે ચાંપવું એટલે પ્રેમથી ભેટવું. બરાબર. અથવા આલિંગન કરવું. બરાબર. તેડી લાવવું એટલે બોલાવી લાવવું.